કેટલી એવરેજ આપી? એવરેજ 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 એવરેજ. તુલસી જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. હા એ તો મોજ આવી. અને આજનું વાતાવરણ તમે જોઈ શકો કેટલું ક્લીન છે. અને કાલે વરસાદ જેવું વાતાવરણ છે. આજ તો કાંઈ છે જ નહીં, ચોખ્ખું વાતાવરણ, ફૂલ ચોખ્ખું. શું કરીશું હવે? આ બધું કુદરત છે. અને વાગી ગયા છે 11 વાગ્યાની ચા. પછી કદાચ મને એવો ટાઈમ મળે તો કદાચ મહાદેવના મંદિરે જઈ શકું. અને આપણે અહીંયા ચા બને છે, ચા બા પીને પછી નીકળીએ. હવે તો આમ મોજ આવી ગઈ. એ ઓલા સોનગઢ પાણીપુરી ખાધી. કેટલી 3 ડીશ પાણીપુરી ખાધી. અને પ્લસ શું કહેવાય, સમોસા ખાવા હતા, પણ પછી મેળ ન આવ્યો. પછી મેં તો હાલો નીકળો ધીમે ધારે. વાહ, પછી વી આવ્યો. એમાં મજા આવી ગઈ. વાહ જેવું હતું કાંઈ તો. હા બહુ મજા આવી ગઈ. મસ્ત મસ્ત. જો આ જેવું વાતાવરણ હોત ને, જો અત્યારે આ કેવું છે વાતાવરણ, જો આજ કેવું મસ્તીનું વાતાવરણ છે. જો એવું કાલ હોત તો મોજ આવી જાય, મોજ. આજ પછી ટાઈટી વધારે છે. કાલ તો ટાઈટી નહોતી. 12 વાગ્યા તો બાર ને એમ તો 11:30 વાગ્યા તો ગરમી થવા પડી. આપણે કેટલા વાગે પહોંચ્યા હતા? 11 વાગ્યા કોઈ પહોંચ્યા હતા. હા, 11 વાગ્યા કોઈ પહોંચી ગયા હતા. પછી મને તો ગરમી થવા માંડી. મેં તો ઓલા ચશ્મા બસવા ઘરે ને મોજ. ડિસ્કો બહુ નથી કર્યો મેં, ખાલી ઝીરી કમ્પ્લીટ કર્યો છે. અને પછી સોનગઢ પણ ગયા હતા. સોનગઢ ભાઈનો ફોન આવ્યો. ઓકે છે, હાલો. ઓકે આપી ગયો, હાલો. પણ હા મિત્રો, ક્યાં પહોંચ્યો હતો? વળાવડ પહોંચ્યો હતો ને તને? વળાવડ ફાટે ભટ્યો ને તે ભાઈનો ફોન આવ્યો કે ઓલી કારમાં ઓલી રિબેન આવે, ખબર છે, લાલ કલરની. એ લેતો હતો ને કે તું નીકળ્યો ન હોય તો એમ. તો હું તો નીકળી ગયો. તો ક્યાંક સોનગઢથી મળી જાય છે, શાકભાજીવાળા માર્કેટ છે ને, ત્યાંથી મળી જાય. પછી ત્યાં અમે ગયા. બસ ત્યાંથી રીબીન કેટલી 3 લીધી, 30 વાળી હતી રીબી. એ પછી લીધી. અને પછી મેં તો હાલો દઈ દે, કાંઈ પોગાડી દીધી. કાર પણ શણગારવાની હતી ને, એટલે કાંઈ પોગાડતી હતી. પેટ્રોલ છે ને પાછું, પેટ્રોલ પુરાવ્યું તું કાલ. હાલો વાંધો નહીં. કેટલી એવરેજ આપી? એવરેજ 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 એવરેજ. હાલો ભાઈ, તો અત્યારની એવરેજ બતાવે છે જો અહીંયા. ઓકે, કાલની એવરેજ છે એ. અને રેન્જ કેટલી હતી? રેન્જ 230 ગણી ગયો ને. ચલો કાંઈ વાંધો નહીં. અને કેટલા 16,682 કિલોમીટર ચાલી ગઈ છે. 3 ખૂટા તો કાલે બતાવતા હતા, પણ હમણાં સીધી થઈ જાય એટલે 2 જ થઈ જશે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. મહાદેવના મંદિર આપણે જઈએ. ચાલો ગાઈસ, આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરતી દઈ છે ને, ચાલો જઈએ મહાદેવના મંદિરમાં. હા, સુકૂન જ સુકૂન. મોજ આવી જાવ યાર. આ તો પબ્લિક એટલું બધું ખાસ છે નહીં, પણ ચાલો મહાદેવના મંદિરે જઈએ અને આપણે દર્શન પણ કરીએ, તમને પણ દર્શન કરાવીએ. મહાદેવ મહાદેવ. ચલો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. ચાલો ગાઈસ, આપણે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા. ઓકે, હવે આપણે સુકૂનવાળી જગ્યાએ જઈએ ફરીથી. અહીંયા મોજે મોજ હોય યાર. હા, પાણીનો અવાજ કેવો આવે, સાયલેન્ટ હોય ગઈ. અને આ કામ પણ ચાલુ છે અહીંયા, તમે જોઈ શકો. અને નાળિયેરી પણ જો. પણ સુકૂન ચુકૂન ચુકૂન. બાય બાય.
હમણાં તો હું કેટલાય દીધા આવ્યો જ નહોતો અહીંયા. કેટલા લગભગ 4-5 દિવસ થઈ ગયા છે. 4-5 દિવસ તો હું અહીંયા આવ્યો જ નહોતો. અને મજા આવે યાર, ક્યારેક ક્યારેક આવતું રહેવું પડે ભાઈ ભાઈ. તો ચાલો જઈએ, આ બાજુ પણ માણસો છે. હવે જઈએ ઘરે. હા હા, અને ગાડી સામે પાર્કિંગ છે. ચાલીએ. ઓલા બેન હમણાં કંઈક કહે આપણને, જોઈજો. ન કહે તો સારું છે. ફાટક ડેલો બંધ કરી દેવો પડે. જોઈ શકો આપણી ગાડી. ક્યારે જવાના? હા હા પા ક્યારે? પણ જાઓ ને, દવા લઈ આવો. ડાળિયા ખાઈને દવા લઈ આવો. કામ દાંત કાઢે. હાય હા, 15 વાળા માવા લગભગ વાળવા પડશે અત્યારે, અને 10 વાળા પણ વાળવા પડશે. 10 વાળાની હોપારી એ બધું તો છે, પણ શું કહેવાય, પડીકી નથી. હવે એ મારું પાલ ચાર જાય. જો લાઈટ પાછી વહી ગઈ. આપણે નામ આપણા પ્રભુજી. ઓકે, અને બસ માવા વાળવા પડશે. બપોર પછી બધો સામાન આવી જાય પછી વાળશું. ચાલો, તો લાઈટ છે નહીં તો આપણે ખોટું કામ ચા પાણી ખાઈ દો. ઓકે. હા હા, કાલ એક નવી જગ્યાએ જવાનું છે, એટલે તમે. હા મિત્રો, હું તમને જે જ્ઞાન દેખાડવાનું એ તો ભૂલી ગયો. જો મિત્રો, આપણે શું કહેવાય, લિજ્જત પાપડ ચાલુ કર્યા જ છે. એટલે જે કોઈને લેવા હોય એ મારી દુકાને લઈ આવજો. અને કેટલાના છે ખબર છે? 39 રૂપિયાના છે પાપડા. એટલે છે જોરદાર. અમે ટ્રાય નથી મારી, પણ અમે ટ્રાય મારશું આજે. મારા મમ્મીને કહી દઉં, બપોરે જ ટ્રાય મારે અત્યારે. હા હા હા, મોમ ઓલા લિજ્જત પાપડ બનાવજો ને. હા મોમ, ચાલો આજે જમવામાં શું છે? શું છે જમવામાં? આખા રીંગણાનું શાક. હા હા હા. ભાત છે? કયા ભાત? વઘારિયા. એ ગાય બિચારી વેલ ખાતી હતી. જો આવડી વેલ છે ને, વેલ ખાતી હતી ગાય. તે પછી મને એમ છે વેલનું કામ ખવડાવી, રોટલી ન આપી દેવી, રોટલી આપી દીધી ગાયને. હા હા, કાલે મોમ જ્યાં બધું ગયા ને, અહીંયા એક ઢોલ બગાડવાનું કેવું મસ્ત સાધન હતું બોલો. ખાલી ચાપ જ દબાવવાની, તે અવાજ આવે ને, ત્યાંથી અવાજ આવે ને એટલે ઢોર તમારે ભાગે, ઊભી ઉછળીએ બોલો. ગાયો ને બધી. ચાલો, કેટલા વાગ્યા છે? 6:15 થયા છે. 6:15. અને મારે જવાનું છે માલ લેવા. આપણી આ ગાડી લઈને માલ લેવા જાઉં. પછી હું આજ તો હોઈ ગયો, તો આજ થોડોક રેસ્ટ કર્યો. કારણ કે કાલનો ઉજાગરો હતો, ટાકોળો હતો થોડો, એટલે આમાં સવારમાં વહેલો પણ થાકી ગયો હતો. એટલે પછી મેં તો હાલને, કારણ કે મહાદેવના મંદિરે જવાનું તો સવારે, એટલે છે ને, તો કે 11 વાગી ગયો હતો મહાદેવના મંદિરે. પછી મારે બધું તૈયાર બિયાર થવામાં મારે છે ને 11 વાગી જાય છે. 9 વાગે જાગું, એટલે 9 વાગે નથી જાગતો, 8 વાગે જાગું છું. 8 વાગે જાગું તો પછી તૈયારી બિયારી કરું ત્યાં કેટલા 11 વાગી. એટલે આજ સૂઈ ગયો હતો બપોરે 3 વાગે. કેટલા વાગે હતો? 3 વાગે હતો, અને 4 વાગે જાગ્યો. 1 કલાક જ હતો ખાલી. અને મારી મમ્મી અત્યારે એટલે કબાટ સારું કરતા છે હરખું, તે એમાંથી હરિદ્વારનો ફોટો નીકળ્યો. આમ કેવું મસ્તીનું પાણી હતું. કામ એક નંબર યાર. મેં તો હાલો ને આપણે જાય, મેં તો આપણે ફોટામાં મેં તો જોવું છે. કહી ગયા કે હા સાચું. ચાલો તો બન્યા રહેજો વિડીયોમાં. ગામમાં જઈ આવું. ઓકે, આપણે માલ લઈને જે આવ્યો તો ટોપી રહી. ઓહે, આ હું એમાં મેળવતા હતા તમે. વાહ,
સારું સારું મહેનત કરો સમજો કરાય પથારો પાથરો હે કામો એટલે ઉપર એ ભાઈ કીધું કે નથી એમ હા તો સારું આપણે જોયું કા હાલો તો કઈ નહોતી તને કહું 5 વાળી ટમેટા વેફર નહોતી એક ઓછી કાંઈ હતી જ નહીં હો ભાઈ હાલા ના ફોન કરીને પૂછી જોવે છે જો હા સારું ચાલો મિત્રો હવે વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ વાગ્યા છે 8 આપણા દ્વારકાવાળા ઓકે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થોડોક સપોર્ટ કરતા રહ્યો ઓકે મળી આવે કાલના નવા વ્લોગમાં